પાણીમાં બેહીને કથા સાંભળી રહ્યા છે. ઘણા એમ કે ભાઈ જોજે પાણીમાં નહીં બેહી જાતો. અમે પાણીમાં બેહી જાય તો એ કથા તો સાંભળી. એટલે મંડપમાં પાણી ભેરું દેખાડ તો ખરું યાર, આમ સમુદ્ર જેવું લાગે. ઘણા એને પગમાં મેલ હશે, 2, 4, 5 વર્ષનો વયો જાય. પણ થોડો અવાજ ઓછો કરે બસ. શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ અનુષ્ઠાન. જે મહાદેવની કથા આપણે ગાઈ રહ્યા છીએ, શિવ મહાપુરાણ, ત્રીજો દિવસ એક દિવ્ય અનુષ્ઠાન કરી રહ્યા છે. વાસ્તવિકતામાં તખ્ત સત્યને સમજવા માટે બરાબર ધ્યાન આપશો. મનુષ્ય હંમેશને માટે બાહ્ય આંખોનું આશ્રય લેશ. હરેક વ્યક્તિ બરાબર ધ્યાન આપશો કથા ઉપર. પૂરું જગત ખુલ્લી આંખથી જોઈ શકાય છે. ત્યારે એક ઈશ્વર એવો તત્વ છે કે જેને બંધ આંખે જોઈ શકાય. ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધના મૃત્યુર્મોક્ષીય માવૃતા. નમઃ શિવાય. હરિ ઓમ નમઃ શિવાય. ઓમ તો બાપ આપણે યાત્રા કરીએ શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ અનુષ્ઠાન. મહાદેવની કથાથી મનુષ્યને 2 ચીજની પ્રાપ્તિ થાય છે. એક તો તખ્ત સત્ય અને બીજું શાંતિ. આ 2 ચીજની પ્રાપ્તિ ક્યારે થાય મનુષ્યના જીવનમાં? આપણા જીવનમાં બધું છે પણ શાંતિ નથી. જ્યાં સુધી મને તમને સત્ય ઉપલબ્ધ નથી થતું, ઈશ્વર પ્રાપ્તિ નથી થતી, ત્યાં સુધી મનુષ્ય ક્યારેય શાંત નથી થતો. પછી તમે ગમે જગતમાં યાત્રા કરતા હો, આધ્યાત્મિક જગતમાં હો કે સંસારિક જગતમાં હો, આપણે એક કહેવત છે ને કે ખીચડી કાશી હોય ત્યાં સુધી બોલે, પાકી જાય પછી બોલે નહીં. તો બોલે ને એનો અર્થ શું થાય? બોલે ને એટલે શબ્દોનો એના મોઢામાંથી નીકળે નહીં, એવો અર્થ ન થાય. મનનો અર્થ વાસ્તવિક સમાજે કર્યો એવો થતો જ નથી. પણ સત્યની ઉપલબ્ધિ, સત્યની પ્રાપ્તિ એ મૌનને જન્મ આપે છે. સત્ય એક એવી ઊંચાઈ છે, સત્ય એક એવી પરિભાષા છે કે પ્રાપ્ત થયા બાદ મનુષ્ય એક એવા આશ્ચર્યમાં પડી જાય છે, એક એવા સદમામાં પડી જાય છે કે પછી બોલવું એને ટૂંકું પડે છે. સત્યને વાણી કોઈ દિવસ સ્પર્શ ન કરી શકે.
શિવ મહાપ્રાણ જ્ઞાન યજ્ઞ અનુષ્ઠાન ઈશ્વરને એક પરમ ચેતનાને જોવાની પ્રક્રિયા છે, સત્યને અનુભવવાની, પણ ખુલ્લી આંખે નહીં. આજ હરેક વ્યક્તિ ખુલ્લી આંખે પરમાત્માને જોવે છે. આંખ બંધ કર્યા પછી પરમાત્માનું ચિત્ર પોતાના આંખની કૃતિમાં અંકિત કરે છે, પણ વાસ્તવમાં એ ચિત્ર પરમાત્મા રૂપી મૂર્તિનું છે, પરમાત્માનું નહીં. જેને તમે મેં રામ બનાવીને ભગવાન માની લીધા, કૃષ્ણ બનાવીને ભગવાન માની લીધા, યા તો કૃષ્ણ બનીને ભગવાન બની ગયા, રામ બનીને ભગવાન બની ગયા, મહાદેવ બનીને ભગવાન બની ગયા. એ ચિત્ર તમારા ચિત્તની આવૃત્તિમાં એક દ્રશ્યના રૂપમાં સ્થાયી બને છે, જે વાસ્તવમાં સંચલ છે. શિવ મહાપ્રાણ જ્ઞાન યજ્ઞ અનુષ્ઠાન એ ઊંચાઈ માથે તમને લઈ જાય છે, એ ઉપલબ્ધિ માથે તમને લઈ જાય છે કે જ્યાં આકાર નથી રહેતો. એટલે તો શિવલિંગને નિરાકાર કહેવામાં આવે, નિષ્કલંક કહેવામાં આવે, નિસ્વરૂપ કહેવામાં આવે. જ્યારે મનુષ્યના જીવનમાં સત્યની ઉપલબ્ધિ થાય, પ્રાપ્તિ થાય છે, ત્યારે વાણી શૂન્ય થાય છે અને સત્ય શબ્દોથી ન બોલી શકાય, ઈશ્વરને આંખથી ન જોઈ શકાય. ઈશ્વરને જોવા માટે આંખ બંધ કરવી પડે છે. જ્યાં સુધી મારા ને તમારા જીવનમાં સત્યની ઉપલબ્ધિ નથી, ત્યાં સુધી વાણીનો વિકાર ન છૂટે, વિષયોનો વિકાર ન છૂટે, વિવાદનો વિકાર ન છૂટે, વાસનાનો વિકાર ન છૂટે, અને વિવિષાય જેને તમે ભોગ કહો છો, સંપત્તિ કહો છો, એનો વિકાર ન છૂટે. પુરુષાર્થ રહે પણ વિકાર છૂટી જાય. શિવ મહાપ્રાણ જ્ઞાન યજ્ઞ અનુષ્ઠાન, આ મહાદેવની કથા 9 દિવસમાં તમને બંધ આંખે તમારી ભીતર એક એવી મહાચેતનાને, એક મહા અનુભવને ઉપલબ્ધ કરાવે છે, જ્યાં વાણી બ્લોક થઈ જાય છે. તમારે જેવું નાનું બાળક હોય, એ એવી કોઈ ઘટના જોઈ લે, કોઈનું ખૂન કરતા, યા તો કોઈને મરતા, યા તો પછી એ બાળક શબ્દ થઈ જાય. એમ કે આ બાળકને કોઈ એવું સદમા, એવું કોઈ ઘટના કે એ બાળકની વાણી બ્લોક થઈ ગઈ, એ બાળક પછી બોલી ન શકે. તો ઈશ્વર રૂપી જે મહાચેતના છે, એની જ્યારે પ્રાપ્તિ તમને થાય છે, યા તો એક ઝલક પ્રાપ્ત થાય છે, પછી વાણી, વિચાર, વર્તન એ બધું શૂન્યમાં જતું રહે છે. આજે બહુ જ લોકો કહે અમને ઈશ્વર પ્રાપ્તિ થઈ, અમને ભગવાનનું દર્શન થયું, અમને પરમાત્મા જોવા મળ્યા. તો સમજવાનું એ ભ્રાંતિ હોઈ શકે, સત્ય ન હોઈ શકે. તમે એમ કહો ને ફલાણા ભાઈ બોલતા બહુ ઓછા થઈ ગયા, હવે એ બહુ બોલતા નથી, તો સમજવાનું એ સત્યની નજીક જાય છે. આ યાદ રાખજો. ઘરકામમાં બધા વહીવટ કરતા હોય અને તમને વહીવટ કરવાનું મન ન થાય, ખાલી જોયા કરો, કોઈ પૂછે તો જવાબ આપો. કોઈ પણ વહીવટમાં તમારી વાણી વિકૃતતાના રૂપમાં પ્રગટ ન થાય. જે બને છે એને દ્રષ્ટા બનીને જોયા કરો. તમારા શબ્દોમાં બહુ મૌન આવવા મળે, પછી વાણી બોલવાની ઈચ્છા જ ન થાય. તમે ખાલી હોવ શાંત સ્વરૂપમાં, તમારી વાણી અને વિચાર બે શૂન્ય થવા લાગે, તો સમજવાનું તમે ઈશ્વરની નજીક જાઓ છો, તો પરમાત્માની ઉપલબ્ધિ થાય છે. આપણે એમ કહીએ ને કે ભાઈ પૂજા કરતી વખતે મૌન રહેવું જોઈએ, પૂજા કરતી વખતે બોલાય નહીં. એ વાત સાચી છે, એમાં કોઈ સવાલ નથી. પણ એ જ્યાં સુધી તમને કહેવું પડતું હોય ત્યાં સુધી તમે પૂજા નથી કરતા, ત્યાં સુધી તમે એક કર્મ નિભાવો છો. કે આપણા ગુરુજીએ કીધું, યા તો વ્યાસપીઠથી કોઈ વક્તાએ કીધું, એટલે આપણે પૂજા કરીએ છીએ. બોલતા બોલતા પૂજા કરતા હો, વાતું વાતું કરતા કરતા, ઘણા તો વડકા નાખતા નાખતા પૂજા કરે. ઘણા ડોસ્યું, અહીંના કોઈ ડોસી નહીં, અહીંયા બધા હારા ડોસ્યું. મારો પાણીનો લોટો ક્યાં મૂક્યો?
મારું આસન ક્યાં મૂક્યું? સમજવાનું આ કર્મ. એટલે મારી માળા ક્યાં રાખી છે? આ બધાએ બહરાટી બોલતી હોય તો સમજવાનું પૂજાનો કર્મ છે, પૂજા નથી. પણ જ્યારે તમે પૂજા કરવા બેસો ત્યારે તમને કાયદાસર બોલવાની ઈચ્છા જ ન થાય. તમારું આસન ન મળે તો તમે તમારી રીતે શાંતિથી ગોતીને બેસી જાઓ. પાણીનો લોટો ન મળે તો તમારી રીતે ગોતી લ્યો અને કાં તો બીજો કોઈ લોટો લઈને પૂજામાં બેસી જાઓ. ત્યારે સમજવાનું કે તમારી પૂજા તરફ વાસ્તવિક યાત્રા થઈ છે. પૂજા કરવા બેસો, ઈશ્વરની સમીપ જવાનો અર્થ જ આ છે, હેતુ જ બીજો કોઈ છે નહીં. પરમાત્મા પાસે જવાથી રૂપિયા વાળા થઈ જાઓ, ધંધો રાગે પડી જાય, સમાજમાં બહુ મહાન કીર્તિ વધી જાય, ગલાત. આ કોઈ સીજીશ્વર ઉપલબ્ધિનું કારણ જ નથી. પેલાને બહુ લાભ મળ્યો, ભગવાન એની માથે કૃપા કરી, એટલો એ પૈસા વાળો થઈ ગયો. તો જવાબદારી સાથે કહું છું, એની માથે કૃપા નથી કરી ઈશ્વરે. કોઈ કર્મનું સારું ફળ મળ્યું છે હું સ્વીકારું, પણ ઈશ્વરની કૃપા નથી. કારણ કે ઈશ્વરની કૃપા કચરાને વધારતી નથી. જે સંસારરૂપી કચરો છે એમાંથી મોહથી અને વિકારોથી મુક્ત કરે. 5 વિકાર તમારા જીવનમાંથી ઘટવા લાગે ને તો સમજવાનું તમારું પૂજન, અર્ચન અને દર્શન એ સફળ છે. 1, વિચારોનો વિકાર ઘટવા લાગે, પછી વાણીનો વિકાર ઘટવા લાગે, વ્યવહારનો વિકાર ઘટવા લાગે, વ્યવસાય ફેલાવ કરવાનો વિકાર ઘટવા લાગે, અને વાસનાનો વિકાર, શરીરનો વિકાર ઘટવા લાગે. તો સમજવાનું તમે વાસ્તવિક ઈશ્વરની નજીક જાઓ છો. આપણે કોઈ જંગલમાં ભૂલા પડ્યા હોય, પાણીની તરસ લાગી હોય, પછી ઠંડુ ઠંડુ વાતાવરણ દેખાય એટલે આપણે કહીએ ભાઈ આસપાસ કઈ તળાવ હશે. શું કામ? એ વાતાવરણ જે છે એ પાણીની ઉપલબ્ધિનું અનુભૂતિ છે. એમ ઈશ્વરની પ્રાપ્તિની અનુભૂતિ એ આ 5 વિકારોથી મુક્તિ છે. પૂજન, અર્ચન અને દર્શન, આ 3 માર્ગ એવા છે જે કાયદાસર ઈશ્વરની સમીપ તમને લઈ જાય છે. આપણે ભગવાનની પૂજા કરીએ પછી થોડી વાર આંખ બંધ કરીએ. એ આંખ બંધ કરવાનો અર્થ શું થાય? આંખ બંધ કરવાનો અર્થ થાય હું ઈશ્વરનું દર્શન કરું. ખુલ્લે આંખે તો મૂર્તિનું દર્શન થાય, ખુલ્લે આંખે તો તમારે સામે ચિત્રો હોય એનું દર્શન થાય, જગતનું દર્શન થાય, જગદીશનું ન થાય. એટલા માટે તો પૂજાની અંદર પૂજા કર્યા પછી આંખ બંધ કરીને બેહવાનું બહુ મહત્વ છે. ઘણા લોકો કથામાં પણ નાટકના રૂપમાં નહીં કે ભાઈ બાપુએ કીધું કેમેરો આવ્યો આંખ બંધ કરી દો. આ લીલી આડી વાળા બેન દેખાણા ને એની પાસે હું સવાગડી મારી ઉપર આવશે એમ નહીં. કારણ કે બચવું બહુ પડે. લોકોમાં ગલત લીટી બહુ જલ્દી પડી જાય છે કે ભાઈ આંખ બંધ કરીને સાંભળતા હોય તો એ બહુ નહીં. વાસ્તવિકતા પણ છે. આમાં ઘણા લોકો એવા પણ છે કે જે શબ્દને પીતા હોય, આંખ બંધ કરીને કાયદાસર સાંભળતા હોય, એને કેમેરાની ન પડી હોય, આસપાસમાં કોણ છે એની ન પડી હોય, એક એક શબ્દને ગહનતાથી જીવતા હોય. અર્થઘટનમાં આંખ બંધ કરીને સાંભળેલો શબ્દ કાનની જરૂર નથી પડતી. એ રોવા રોવાથી તમારા હૃદયમાં ઉતરી જાય છે, એ તમારી સ્મૃતિમાં જાય છે. કાન તો સહારો લઈ શકે છે. હા, ઘણા વાર કાન શબ્દનો સહારો લે, અવાજનો, ધ્વનિનો. બાકી અમુક ચેતના એવી છે, અમુક સત્ય એવું છે જેને કાનના સહારાની જરૂર નથી, જેને વાણીના સહારાની જરૂર નથી, જેને આંખના સહારાની જરૂર નથી, જે માત્ર અનુભૂતિથી આવે છે. કોઈ સત્ય તમારી આસપાસ હોય, કોઈ સત્ય તમારી સમીપ હોય તો હૃદયમાં એક પરમ શાંતિનો અનુભવ થવા લાગે. મન બિના કારણ પ્રસન્ન થવા લાગે અને મન આનંદિત થવા લાગે. તો સમજવાનું તમારી આસપાસ કોઈ શબ્દરૂપી, યા તો ચેતનારૂપી, યા તો પ્રકૃતિની કોઈ દિવ્ય શક્તિ તમારી આસપાસ મંડરાય છે, આસપાસ ઘૂમે છે.
જ્યારે ઈશ્વરની સમીપ તમે પૂજા કરવા માટે બેઠો છો ભગવાનની, ત્યારે તમને પૂર્ણ આ શાંતિનો અનુભવ થાય, સત્યનો અનુભવ થાય, આંખ બંધ થઈ જાય, વાણી વિકાર વાસના આ પાંચે પાંચ વિકારો લય થવા મળે, તો સમજવાનું તમારી પૂજા તમને ઈશ્વર નજીક લઈ જાય છે. પૂજન, અર્ચન અને દર્શન, આ સત્યનો પરમાત્મા સમીપ જવાનો, આ પાંચ વિકારોથી મુક્ત થવાનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ માર્ગ છે. તમે જોજો, જે માણસ રોજ પૂજા કરતો હશે અથવા તો રોજ પૂજા કરતા હશે, કોઈ સ્ત્રી પુરુષ કોઈ પણ, એ પૂજા કર્યા પછી થોડી વાર તમે બોલાવશો ને તો પણ બોલશે નહીં. પૂજાની શાંતિ, પૂજાનું સત્ય, પૂજાના પરમાત્માની ઉપલબ્ધિ એ ભીતર એક પરમ સ્નેહને, પરમ શાંતિને, એક પરમ સન્નાટાને જન્મ આપી દે છે, જેમાંથી એને બહાર નીકળતા 5-10 મિનિટ અડધો કલાક જતી રહે છે. અને પછી એ માણસ બાર બાહ્ય જગતને અનુભવવા લાગે, વ્યવહારિક કાર્યો જે પુરુષાર્થ હોય એમાં એ ગતિ કરવા લાગે, પણ અંદર આવેલી શાંતિ, અંદર આવેલું સત્યની અનુભૂતિ ક્યારેય નાશ નથી થતી અને ધીરે ધીરે વધવા લાગે છે. પછી સંસારમાં હોવા છતાં પણ એ સંસારમાં હોતા નથી, એ બોલવા છતાં પણ એની વાણીનો વિકાર નથી હોતો, એ સંસારમાં હોવા છતાં એના શરીરની વાસનાનો વિકાર નથી હોતો. પછી એ માત્ર એક દ્રષ્ટિગોચર થનારું દેહનું કર્મ બની જાય છે. પણ ક્યારે? જ્યારે મનુષ્ય ઈશ્વરની નજીક જાય છે. શું મહાપ્રાણ જ્ઞાન યજ્ઞ અનુષ્ઠાન શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પરમાત્માની પ્રાપ્તિનો માર્ગ બતાવે છે. પેલું પગથિયું છે. એની પછી તો ઘણા બધા પગથિયા છે, પણ પેલું પગથિયું તો અનિવાર્ય છે. આજે સમાજમાં એક બહુ મોટી અજ્ઞાનતા છે. પેલા પગથિયાને બહુ જ લોકોએ છોડી દીધું કે ભગવાનની પૂજા કરવી, પરમાત્માને ફુલહાર પહેરાવો, પરમાત્માનું પૂજન કરવું, યજ્ઞ કરવો, આ બધી ઢગોસલા છે. આની જરૂર, જ્ઞાન શ્રેષ્ઠ છે. આ લોકો વાસ્તવિકતામાં કલિયુગના મૂર્ખાઓ છે, જેને સત્યનું કોઈ જ્ઞાન નથી, જેને સત્યની કોઈ પરિભાષા નથી. તમારી ભાષામાં જવાબ આપું, એક બીજને વાવો, પછી એને પાણી પાવું પડે, એની સુરક્ષા રાખવી પડે, એને રોજ સિંચવું પડે, પછી વૃક્ષ બને. વૃક્ષ જ્ઞાન હોઈ શકે, હું સ્વીકારું છું, પણ વૃક્ષ બીજ વગર ન હોય. શ્રી મહાપુરાણ લઈ લો, કોઈ પણ ગ્રંથ લઈ લો, આપણા જેટલા ઋષો છે એને બધાએ સ્વયં મહાદેવ, હું તો શિવ મહાપુરાણના અધ્યયનમાં હાલનારો વ્યક્તિ છું, પુરાવા આપું છું. જેટલા લોકો જ્ઞાનનો ધ્યાનનો આડંબર કરીને બેઠા છે, કે ભગવાન શિવજીએ જ્યારે બ્રહ્મા અને વિષ્ણુને બે કાર્ય હોય ત્યારે શું કરવાનું કીધું હતું? બે વાત કરવાની કીધી હતી. શિવપુરાણ વાંચી લેજો, વિદેશ્વર સંહિતા. એક, આજે મંત્ર આપું છું એ મંત્રને યંત્ર બનાવજો. બે, શિવલિંગની પૂજા કરજો. જ્યારે તમને મારી જરૂર પડે ત્યારે પૂજા કરજો. પૂજન, અર્ચન અને દર્શન આ શાંતિની અને સત્યની સમીપ તમને લઈ જાય છે. ઈશ્વર નજીક જવું હોય તો બહુ સરળ માર્ગ છે. રોજ 1 કલાક પરમાત્માની સમીપ બેઠી, આ પાંચે પાંચ વિકારો જેમ જેમ ઘટવા લાગશે એમ તમને શાંતિની અનુભૂતિ થશે. કંઈથી લેવા નહીં જાવી પડે. સત્ય કોઈને પૂછવું નહીં પડે, તમારી ભીતર આવી જાય. તમારી વાણીમાં બ્રેક થવા લાગે, સમજવાનું તમે સફળતા તરફ જાઓ છો. અને એ સફળતાનો શ્રેષ્ઠ માર્ગ શ્રી મહાપુરાણમાં બતાવ્યો છે. પૂજન, અર્ચન અને દર્શન. દર્શનનો અર્થ આંખ બંધ કરી એક પરમ ચેતનાનો આવિર્ભાવ. અર્ચનનો અર્થ જે કાંઈ છે ઈશ્વરને અર્પિત કરી દેવું, પુષ્યજ્ઞ કયો, દીપ કયો, પ્રસાદ કયો. જે પૂજનનો અર્થ પવિત્ર પદાર્થોથી ભગવાનનું શણગાર કરવું. શુદ્ધિકરણ માટે જે પદાર્થો પરમાત્માએ તમારા માનવ દેહ માટે આપ્યા છે એનો સ્વીકાર કરો. આ 3 માર્ગ દ્વારા તમે 2 વસ્તુની નજીક જાઓ છો. એક તો સત્યની નજીક અને બીજું શાંતિની નજીક, વિકારોથી મુક્તિ. અને સત્યની નજીક જાઓ તો પછી કઈ ભગવાન પાસે જવાની જરૂર નથી.
ત્રંબકમ ભાડું તો માળા બે નું હરખું જ લે. થોડીક ટેકા વગેરેની આવી ગઈ છે પેલા, પણ ટેકા